Painted, Painless Learning. જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ 9th ફર્સ્ટ પોયમ ધ રિવર. નદી નદી મસ્ત મજાની નદી, બહુ મસ્ત મજાની પોયમ છે. સમજવાની કેટલી મજા આવે એ સમજીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. એનું રીઝન તો કે આપણે જ્યારે નાના હોઈએ, આપણે બાળપણના અવસ્થામાં હોઈએ, પછી જે યુવાનીની અવસ્થામાં જઈએ, પછી જે મતલબ આપણામાં મેચ્યુરિટી આવે, પ્રેક્ટિકલિટી આવે અને આપણે સેજ મોટા થઈએ, એ જે જવાબદારી હોય, એ જે જીવન હોય, એ જે સમજણ હોય, ત્યાં સુધીની આપણા જીવન સાથેની સરખાવેલી એક પોયમ છે ધ રિવર. ફોરેનના એક વ્યક્તિ હતા જેમણે આ પોયમ લખેલી છે. આપણો દેશ આઝાદી નહોતો થયો ત્યારે લખેલી છે. એટલે એ સમયની વિચારધારા, એ સમયના સમાજ, એને અનુલક્ષીને કુદરત સાથે જોડીને બહુ મસ્ત મજાની પોયમ છે. એ હું તમને વખાણ કરું ને તો ન સમજાય. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ શરૂ કરીએ છીએ ફર્સ્ટ પોયમ ધોરણ 9 ની સમજવાની, ધ રિવર. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. શું કરવાનું? પોયમ હોય ને પોયમ, એનું ભાષાંતર કરી, એન્ડ યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ધેટ. તમે આનો મતલબ ભાષાંતર કરીને ન સમજી શકો. તમારે સમજણ, તમારે કોન્સેપ્ટ સમજવો જોઈએ કે કવિએ શું વિચારીને આ લાઈન લખી હશે, આમાં શું કહેવા માંગે છે, તો આખી પોયમ છે એ સમજાય. ખ્યાલ આવે છે? શરૂ કરીએ છીએ. ફર્સ્ટ લાઈનની અંદર એમ કહે છે, આ પોયમની અંદર સ્ટાન્ઝા હોય. શું હોય? અહીંયા જો સ્ટાન્ઝા એક અહીંયા કમ્પ્લીટ થાય છે, અહીંયા આ બીજો સ્ટાન્ઝા, અહીંયાથી લઈને અહીંયા સુધી આવડો આ ત્રીજો સ્ટાન્ઝા, અને નીચે છે એ ફોર્થ સ્ટાન્ઝા. તો આખી પોયમમાં ટોટલ 4 સ્ટાન્ઝા એટલે કે પેરેગ્રાફ છે. યુનિટ હોય તો પેરેગ્રાફ હોય કમ્પ્રેન્શનના, અને સ્ટાન્ઝા છે પોયમના હોય તો 4 નાના સ્ટાન્ઝા કમ્પ્લીટ કરીએ એટલે આખી પોયમ આપણે સમજાય. તો ફર્સ્ટ સ્ટાન્ઝાની ફર્સ્ટ લાઈનમાં કહે છે કે રિવર, રિવર રિવર લિટલ રિવર. એ કે નદી નદી નાની નાની નદી, રિવર રિવર લિટલ રિવર. મતલબ સમજો, સૌથી પહેલા સ્ટાન્ઝાની અંદર જે કવિ છે એ લિટલ રિવર એટલે એ કોની સાથે શું સરખામણી કરે? તમે જો અહીંયા લખ્યું છે, લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે બાળક રમતું હોય ને એમ. હવે આપણે જ્યારે નાના હોય, આપણે આપણી બાલ્યાવસ્થામાં હોઈએ ત્યારે શું થતું હોય? તો કે આપણે બાળકને જેમ મસ્ત મજાના ખેલકૂદ કરતા હોય, આપણે કંઈ ટેન્શન ન હોય, બધી બાજુ આનંદે આનંદ હોય. તો એ વસ્તુની અહીંયા છે એ કવિ વાત કરે છે. શરૂઆત આપણા બાળપણથી કરે છે. ક્યાંથી ને કરે છે? આપણે જ્યારે દોસ્ત નાના હોઈએ ત્યારનું જે જીવન હોય એને નદી સાથે સરખાવે છે કે રિવર રિવર નાની અમથી રિવર, રિવર રિવર લિટલ રિવર બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. આખી લાઈન સમજવા માટે 2 શબ્દ સમજો. એક થાય બ્રાઇટ એટલે તેજસ્વી, અને સ્પાર્કલ એટલે ચમકવું. હવે બ્રાઇટ એટલે તેજસ્વીનો મતલબ શું કરે છે? આપણે એવું બોલતા હોય ને કે બાળક નાનું હોય, બાળક નાનું જ હોય. હા, તો બાળકની અંદર ભગવાન વસેલા હોય, બાળક છે ભગવાન, આપણે આવું બધું બોલતા હોય ને, એના મોઢા ઉપર જે તેજ હોય, તેજ જ હોય. શા માટે? એકદમ પ્રફુલ્લિત હોય, એકદમ આનંદમાં હોય. સાહેબ શા માટે? તો કે એને નાનું હોય ત્યારે કાંઈ ટેન્શન હોય નહીં, કાંઈ ચિંતા હોય નહીં. દુનિયામાં જ્વાળામુખી ફાટવા હોય તો ફાટે, વાવાઝોડા આવવા હોય તો આવે, એને કાંઈ ખબર જ ન હોય હું જ્વાળામુખી ને હું ક્યાંનું ટેન્શન હોય. તો એ જે મતલબ બ્રાઇટ મતલબ તેજસ્વીતા, એ જે ચમકારો હોય એના ફેસ ઉપર, એ રીતે નદીને કહે છે કે બ્રાઇટ એકદમ તેજસ્વી, યુ એટલે કે નદી, સ્પાર્કલ ઓન યોર વે એટલે કે એને આખી સફરમાં, એના આખા રસ્તામાં એ ચમકતી હોય, સ્પાર્કલિંગ કરતી હોય, ચમકતી જાતી આગળ વહેતી હોય. રિવર રિવર લિટલ રિવર બ્રાઇટ એકદમ તેજસ્વી, યુ સ્પાર્કલ ઓન યોર વે આખા રસ્તામાં. બાળપણથી લઈને જ્યાં સુધી આપણે મોટા થઈએ ત્યાં સુધીના જે રસ્તો હોય, ત્યાં સુધીનો જે વે હોય, એમાં એ જે ચમકતું મતલબ મસ્ત મજાનું તેજસ્વી બાળક હોય, એના આખા રસ્તાને છે એ પ્રકાશિત કરે કે ન કરે, એને ઝળહળાવે કે ન ઝળહળાવે. ખ્યાલ આવે છે કઈ રીતના કનેક્શન થાય છે રિવરનું અને ચાઇલ્ડનું? નેક્સ્ટ લાઈનમાં કહે છે ઓવર, અને ઓવર નહીં ઓવર વાંચશું આપણે. કવિ હોય ને કવિ,
એને ભાષામાં છૂટછાટ મળે, એટલે ઓવર ને ઓવર લખી શકે, એને રાઇમિંગ્સ મેળવવાને બધા મતલબ કોન્સેપ્ટ, એને ગ્રામરના એટલા બધા રૂલની કંઈ અસર ન પોગે. એને જ્યાં છૂટ લેવી હોય, જ્યાં ભૂલ કરવી હોય ત્યાં એ કરી શકે. આપણે સ્કાય એટલે એક વચન હોય ને, તો આનું બહુવચન કાંઈ સ્કાઈઝ આવું કરાય નહીં કે આકાશ તો આકાશો, પણ કવિ સ્કાય લખીએ કે કવિ સ્કાઈઝ લખીએ કે હું લેવા, તો કે એ કવિ છે, એને બધી છૂટ છે અને બધું સાચું છે. આપણે સ્પેલિંગ મિસ્ટેક કરીએ તો આપણો માર્ક કપાઈ જાય, કવિના માર્ક કપાય નહીં. સમજો, રિવર રિવર લિટલ રિવર બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, કે નદી નદી હે નાની નદી, તું જે ચમકે છો તારા આખા રસ્તામાં, તું કેટલી તેજસ્વી છે. ઓવર 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 ધ યલો પેબલ્સ, પેબલ્સ એટલે પથ્થર થાય, સ્ટોન્સ થાય. પેબલ્સ એટલે શું થાય? સ્ટોન્સ એટલે કે પથ્થરો થાય. તો કે પીળા રંગના પથ્થરોની ઉપરથી તું ડાન્સિંગ, ડાન્સ કરતી કરતી વહે છે. કોઈ નદી હોય તો એની નીચે ઘણા બધા પથ્થર હોય, તો અહીંયા કોઈ નદીની એવી વાત છે કે એની નીચે મતલબ પીળા કલરના અલગ અલગ પથ્થરો છે, અને એની ઉપરથી, એની ઓવરથી યુ આર ડાન્સિંગ, કે તું ડાન્સ કરતી કરતી ખળખળતી મસ્ત મજાની વહેતી જાય છે. બહુ મસ્ત મજાની લાઈન. ઓવર ધ યલો પેબલ્સ એટલે કે પથ્થર, એની ઉપરથી ને ડાન્સ કરતી કરતી તું ચાલી જાય છે. નેક્સ્ટ લાઈનમાં કહી છે થ્રુ ધ, અને થ્રુ વચાય. શું વચાય? થ્રુ, અને થ્રુ નો મતલબ થાય માંથી અથવા તો દ્વારા. થ્રુ ધ ફ્લાવર્સ, તું ફૂલોની વચ્ચેથી વહે છે. ફોલિયેજ, ફોલિયેજ એટલે શું થાય ખબર છે? ફોલિયેજ એટલે પાંદડા થાય, લીવ્સ થાય. શું થાય? પાંદડા અથવા તો લીવ્સ થાય. તો કે તું પાંદડાઓ અને ફૂલોની વચ્ચેથી ને ગ્લાન્સ કરે છે. ગ્લાન્સ કરવું એટલે જોવું થાય, ટુ સી. સી એટલે ગ્લાન્સ, અને ગ્લાન્સ એટલે સી, જોવું, હે ને? થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લાન્સિંગ, ફૂલો અને પાંદડાઓની વચ્ચેથી, એમાંથી ને તું ગ્લાન્સ કરે છે, તું જોવે છે. કોઈ તળાવ હોય, કોઈ નદી હોય, ત્યાં કમળ ઉગ્યું હોય, કે અલગ અલગ વનસ્પતિ હોય, કાંઈ પણ પ્લાન્ટ હોય, તો એની અંદરથી તમને ખબર હોય તો પાંદડાને એવું તમને ઉપર દેખાતું હોય, નીચેથી પાણી વહેતું હોય, તો તમને એમ લાગે, કવિ એવું વિચારીને લખે છે. કવિને એવું લાગ્યું કે જાણે કે નાના નાના અંદર છે એ છોડવા છે ને એની અંદરથી આમ આમ ડોકાય છે, કાઢી કાઢીને ગ્લાન્સિંગ એટલે કે જોતી ન હોય બહારની દુનિયાને. કોણ? તો કે આ નદી. જે રીતે એક બાળક હોય, એના ઘરે કોઈ મહેમાન આવે, અથવા તો ઈ મહેમાન બનીને કોકના ઘરે જાય, તો આમ કેમ છાનામૂનો છે, આમ આમ કંઈક જોતું હોય, કોણ આવ્યું, કોણ આવ્યું, કોણ આવ્યું, આવું થતું હોય, ન થતું હોય. તો સેમ ઈ જ સિચ્યુએશન. થ્રુ ધ ફ્લાવર્સ, ફૂલો અને ફોલિયેજ એટલે કે પાંદડામાંથી ને ઈ જોવે છે. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, કેવી રીતે જોવે છે? જાણે કે કોઈ બાળક છે રમત કરતું કરતું નો એ બધી વસ્તુ કરતું હોય. બહુ મસ્ત મજાનો સ્ટાન્ઝા, ફર્સ્ટ સ્ટાન્ઝા આખે આખો તમને ક્લિયર થવો જોઈએ. રિવર રિવર લિટલ રિવર, નદી નદી નાની નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, તારા આખા રસ્તાને તું ચમકાવતી જાય છે અને તું તેજસ્વી છે. પીળા કલરના પથ્થરોની વચ્ચેથી, એની ઉપરથી તું ડાન્સ કરતી જાય છે. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ એન્ડ થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયેજ ગ્લાન્સિંગ, તું ફૂલો અને પાંદડાઓની વચ્ચેથી, એના દ્વારાથી તું એને બહારની દુનિયાને જોવે છે. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે કોઈ બાળક રમતું ન હોય એની જેમ. ક્લિયર થાય છે? તો આ પોયમ હોય એ નાના નાના સ્ટાન્ઝા હોય. એક સ્ટાન્ઝા સમજ્યા એમ બાકીનો બીજો સ્ટાન્ઝા સમજીએ અને બાકીના બે સ્ટાન્ઝા સમજીએ એટલે પોયમનો મિનિંગ સમજાય. ધેન આફ્ટર જે સ્ટાન્ઝામાંથી ક્વેશ્ચન આન્સર પૂછાય, કોઈ પણ ગ્લોસરીનો વર્ડ તમને સાહેબ પૂછે, તમને આનો સિમિલર શું છે, બધી વસ્તુ આવડે. તમને સિમિલર એટલે સમાનાર્થી પૂછે કે ફોલિયેજ એટલે શું, તો તમને ખબર હોય પાંદડાને, પાંદડાને ઇંગ્લિશમાં લીફ કહેવાય, લીફનું બહુવચન લીવ્સ કહેવાય, તમને ખ્યાલ આવે. પેબલ્સ એટલે પથ્થર થાય, ને પથ્થરને ઇંગ્લિશમાં બીજું સ્ટોન્સ કહેવાય, તમને ખ્યાલ આવે. ઇઝી. નેક્સ્ટ સ્ટાન્ઝામાં આગળ વધીએ છીએ. રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી હે નદી, તું સ્વેલિંગ છે. સ્વેલિંગનો મતલબ શું થાય ખબર છે? એકદમ આમ વિશાળ બનતું જાવું. કોઈ પર્વતમાંથી નદી વહેવાનું શરૂ કરે, નદી પર્વતમાંથી જ નીકળે. હા, તો કોઈ પર્વતમાંથી નદી છે એ વહેવાનું શરૂ કરે, તો પછી આગળ જાતા એનું રૂપ કેવું કરી નાખે? એકદમ વિશાળ સ્વેલિંગ એનું રૂપ કરી નાખે કે ન કરી નાખે? મહાકાય, વિરાટ રૂપ, હ્યુજ, હે ને? તો નદી નદી હે વિશાળ થતી જતી નદી. રિવર રિવર સ્વેલિંગ રિવર ઓન યુ રશ, રશ એટલે દોડી જવું થાય, ધસી જવું થાય, ઉતાવળે દોડવું થાય. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂધ, બહુ મસ્ત મજાની લાઈન. એનું રીઝન તમને સમજાવું. સૌથી પહેલા સ્ટાન્ઝાની અંદર ચાઇલ્ડ એટલે કે બાળક, એટલે કે બાળપણ સાથે
આપણા જીવનને નદી આરે સરખાવ્યું. કવિ બીજા સ્ટાન્ઝાની અંદર આપણા જીવનના યુવાનીના ભાગને સરખાવે છે નદી સાથે. યુવાનીના ભાગને નદી સાથે સરખાવે છે કે રિવર આગળ વધતી જતી વિશાળ થતી રિવર આપણે ધીમે ધીમે મોટા થાય ને, સેમ એ જ રીતના ઓન યુ રશ, અને તું ફટાફટ તારે ભાગા દોડીમાં દોડી જાય છે. ક્યાંથી ને તો કે થ્રુ રફ એન્ડ સ્મૂધ. જીવનમાં હારા સિચ્યુએશન આવે, સારી પરિસ્થિતિ આવે, સ્મૂથ સોફ્ટ, તો એમાંથી નહીં તે, અને પછી ભલે રફ સિચ્યુએશન આવે, કોઈ ડિફિકલ્ટ કોઈ અઘરી પરિસ્થિતિઓ આવે, તો એની વચ્ચેથી નહીં તે તું એકદમ મસ્ત મજાની દોડી જાય છે. તો એ જ વસ્તુને સ્મૂધ સિચ્યુએશનને તો ગમે એ વ્યક્તિ લડી લેશે, ગમે એનો ફેસ કરી શકશે, સામનો કરી શકશે. પણ જ્યારે રફ સિચ્યુએશન આવે, ટફ સિચ્યુએશન આવે, એ આપણું ટેસ્ટિંગ કરતી હોય. જો એ ટેસ્ટમાંથી આપણે પસાર થઈ જઈએ, પાસ કરી જઈએ, તો પછી જીવન છે ગાર્ડન ભાઈ, ઇઝી હે ને. પણ સંઘર્ષ તો આવવાનો. એટલે કહે છે કે નદી સ્વેલિંગ રિવર, વિશાળ બનતી જતી નદી, તારા રસ્તા ઉપર તું જ્યારે ધસતી હશ, ત્યારે ફાસ્ટ દોડતી હશ, ત્યારે થ્રુ રફ એન્ડ સ્મૂથ બે વસ્તુ આવશે અને તું એમાંથી પસાર થા છો. એટલે બાળપણમાંથી ને યુવાનીમાં આવ્યા એમ સંઘર્ષો વધે, તો એ તો નોર્મલ છે, વધે ભાઈ, જીવન છે. આગળ કહે છે લાઉડર. નદી કેવી છે તો કે લાઉડર, એકદમ ફાસ્ટ અવાજ કરતી. નદી વહેતી હોય ને તો એકદમ કાન રાખીને સાંભળો ને તો મસ્ત મજાનો અવાજ આવે. જો તમે ત્યાં હકીકતમાં હાજર હોય, તમે ફિઝિકલી, ઇમોશનલી, મેન્ટલી બધી રીતે, તો બાકી નદીમાં અંદર નાતા હોય ને તો એ ઘણા અવાજ નથી આવતો હોતો. કેમ તો કે એ ખાલી નાય જ છે, એ પ્રકૃતિને, એ કુદરતને માણતા નથી હોતા. તો નદી લાઉડર હોય, એનો વોઇસ છે એ કેવો હોય, બહુ મસ્ત મજાનો ફાસ્ટ આવતો હોય. એ પોતે વહેતી કઈ રીતના હોય તો કે ફાસ્ટર. નદી છે એ ફાસ્ટ વહેતી હોય એવી હોય, નદી અમુક શાંત હોય, ધીમે ધીમે વહેતી હોય એવી હોય. પણ હે નદી, તું લાઉડર છે, તું ફાસ્ટર છે, તું બ્રાઉલિંગ એટલે કે ખળખળ રીતના વહેવું. નદી મસ્ત મજાની ખળખળ રીતના વહેતી હોય. તો તું લાઉડર છે, ફાસ્ટ, મોટેથી અવાજ આવે છે. ફાસ્ટર છે, તારી ગતિ છે એ ખૂબ મસ્ત છે. અને બ્રાઉલિંગ છે એટલે કે તું ખળ વહેતી નદી છે. અને લીપિંગ કરવું એટલે જમ્પ કરવું થાય. લીપ શબ્દ છે. શું છે? લીપ એટલે જમ્પ. એટલે હવે કોઈ વ્યક્તિ કૂદકો મારે, તમે એને જુઓ તો તમારે જમ્પ નહીં બોલવાનું, અચ્છા જમ્પ બોલવાનું, પણ સાથોસાથ લીપ નામનો શબ્દ યાદ આવવો જોવે. કેમ કે જમ્પ એટલે જ લીપ એટલે જ જમ્પ. શક્તિમાન જ ગંગાધર છે, ગંગાધર જ શક્તિમાન હે, સમજાય? તો હે નદી, તું લાઉડર છે, ઊંચા અવાજ વાળી, ફાસ્ટર છે, ઝડપી ગતિ વાળી, બ્રાઉલિંગ ખળખળ વહેતી નદી છે તું. અને લીપિંગ એટલે કે કૂદકા મારતી આગળ જાય છે. પછી ભલે સ્મૂધ રસ્તા હોય કે પછી ભલે રફ રસ્તા હોય. કેમ કે તારે શું બનવું છે તો કે તારે સ્વેલિંગ એટલે કે એકદમ વિશાળ બનવું છે. યુવાની કાળમાં આપણી સાથે આ જ થતું હોય હે ને, કે આપણે બહુ મોટા કામ કરવા છે, આ સમાજમાં, દેશમાં, રાષ્ટ્ર માટે, પ્રકૃતિ માટે કાંઈક કરવું છે. તો એ કાંઈક કરવા માટે, વિશાળ બનવા માટે આ રીતના ઊંચા અવાજે, ઝડપી ગતિથી, ખળખળ રીતના સતત બહેતું અને કૂદકા મારતું મોજ મજાથી આગળ વધવું પડે. તો એ જ વસ્તુ છે. લાસ્ટ બે લાઈનમાં કહે છે ઓવર રોક્સ એટલે કે પથ્થરો, ખડકોની ઉપરથી, બાય રોઝ બેંક્સ એટલે કે જે બેંક એટલે અહીંયા બેંક નહીં, એટલે જે નદીનો કાંઠો છે, નદીનો જે કિનારો છે, ત્યાં રોઝ એટલે કે ગુલાબના છોડવાઓ છે, પથ્થરો અથવા તો ખડકો છે, એની ઉપરથી ને તું સ્વીપિંગ કરતી જાય છો. સ્વીપ કરવું એટલે એકદમ ઝડપથી આગળ વધવું, સ્પીડમાં આગળ વધવું. કઈ રીતના આગળ વધવું? સ્પીડમાં આગળ વધવું. તો તું સ્પીડમાં આગળ વધે છે. જે નદી કાંઠે છોડવાઓ છે ગુલાબના, એને પણ મતલબ સાઈડમાંથી વહેતી જાય છે વચ્ચેથી, અને જે ખડકો છે એને પણ પસાર કરતી જાય છે. લાઈક ઇમ્પેશિયસ યુથ. ઇમ્પેશિયસ અને યુથ બે શબ્દ. યુથ એટલે યુવાની, ડન છે? યુથ એટલે યુવાની. અને ઇમ્પેશિયસનો મતલબ થાય એકદમ કેમ ધમાલ ભર્યું હોય. શુદ્ધ ગુજરાતી કહું છું. શું કહું છું? એકદમ ધમાલ ભર્યો કોઈ યુવાન હોય કે જેનામાં એકદમ એન્થુસિયાઝમ, ઉત્સાહ છે, એનામાં એક અલગ એનર્જી છે, એ યુવાની છે. તો એકદમ ધમાલ ભર્યું યુવાની હોય ને, એની જેમ તું પથ્થર, ખડકો આવે કે ગુલાબ જેવા મતલબ છોડવાઓ આવે નદી કાંઠે, ગમે ત્યાંથી છેલ્લી સિચ્યુએશન આવે, અઘરી સિચ્યુએશન આવે, પણ તું કૂદકા મારતી ખળખળ વહેતી એકદમ ઝડપથી અને ઊંચી રીતના તું વહી રહી છે. ક્લિયર થાય છે? તો આ સ્ટાન્ઝા નંબર 2 હતો. એકવાર પહેલો અને બીજો સ્ટાન્ઝા છે ને આપણે વાંચીએ છીએ, પછી ત્રીજા અને ચોથા સ્ટાન્ઝાની સમજૂતીમાં આગળ જઈએ. આ રીતના પોયમ સમજીએ ને તો કદાચ સમજવામાં વાર લાગે, સમજવામાં તકલીફ પડે,
પણ પોયમને સમજવાનો આ જ રસ્તો છે. ધીસ ઇઝ ધ બેસ્ટ વે ટુ અન્ડરસ્ટેન્ડ એની પોયમ. ક્લિયર થાય છે? પછી સાહેબ ગમે ત્યાંથી પેપર કાઢે, માર્ક ભાડે કઈ કપાય આપણો? કપાય જ નહીં, શક્યતા જ નથી. ધેર ઇઝ નો ચાન્સ. ક્લિયર થાય છે? એકવાર આખી વાંચીએ આ સાઈડની, પછી આપણે થર્ડ સ્ટાન્ઝામાં જઈએ છીએ. રિવર રિવર લિટલ રિવર, નદી નદી હે નાની નદી. તમારે ગુજરાતી છે એ મનમાં લાવતું જવાનું, આપણે જે સમજૂતી કરી મનમાં આવી જોઈએ. એકવાર ખાલી ને ખાલી ઇંગ્લિશ આપણે વાંચીએ છીએ. ડન છે? રિવર રિવર લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લાન્સિંગ 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 લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. બાળપણની વાત થઈ. રિવર રિવર સ્વેલિંગ રિવર, રિવર રિવર સ્વેલિંગ રિવર, ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂધ, louder, faster, brawling, leaping over the rocks by rose banks, sweeping like impetuous youth. અને impetuous બતાય. શું બતાય? Impetuous youth. ધમાલ ભરી જેમ જુવાની હોય, યુવાન હોય એની જેમ તું સતત આગળ વધતી રહે છે. ઓકે, ડન છે. નેક્સ્ટ સ્ટાન્ઝામાં જઈએ છીએ. શું કહે છે કવિ? એમ કહે છે, રિવર રિવર બ્રિમિંગ રિવર. બ્રિમિંગ એટલે છલકાવું થાય. શું થાય? નદી નદી છલકાતી નદી. નદી છે છલકાતી ક્યારે હોય? જ્યારે એનામાં પૂરતું કન્ટેન્ટ છે, એનામાં એટલો કોન્ફિડન્સ છે, એનામાં સારા ગુણો છે, એક પરફેક્ટ કેરેક્ટરનું વ્યક્તિ છે. તો રિવર રિવર છલકાતી નદી. બ્રોડ, આ નદી છે ને એ બ્રોડ છે, વિશાળ છે, મોટી છે, પહોળી નદી છે. તમે ગંગા નદી જોવો તો એકદમ કેટલી વિશાળ, કોઈ પણ નદી જોઈ લો, હે ને? તો એ કેવી છે? બ્રોડ છે, એન્ડ ડીપ છે, ઊંડી છે, એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. સ્ટીલ એટલે એકદમ શાંત થાય, સ્થિર થાય. સ્ટીલ એટલે એકદમ શું થાય? એકદમ સ્થિર છે. કોની જેમ? તો કે એઝ ટાઈમ, સમયની જેમ એકદમ સ્થિર છે, ઊંડી છે અને પહોળી છે. હવે આ નદીને આપણે આપણા જીવન સાથે સરખાવીએ તો અહીંયા જો મોર્ટલ પ્રાઇમ લખ્યું. મોર્ટલ પ્રાઇમનો મતલબ થાય શ્રેષ્ઠ વ્યક્તિત્વ. કેવો મતલબ થાય? શ્રેષ્ઠ વ્યક્તિત્વ. હવે એક વસ્તુ સમજજો, આખો પેરેગ્રાફ સમજાય, આખો સ્ટાન્ઝા સમજાય. કોઈ શ્રેષ્ઠ વ્યક્તિત્વ ક્યારે બને? તો કે એણે એના જીવનમાં બધા એક્સપિરિયન્સ અથવા મોટા ભાગના એક્સપિરિયન્સ છે કરેલા છે, ખૂબ પ્રયોગો કરેલા છે, ખૂબ મિસ્ટેક્સ કરેલી છે, દેન એમાંથી ઘણું બધું શીખ્યા છે. ફર્સ્ટ સ્ટાન્ઝામાં કવિ બાળપણ સાથે નદીને સરખાવતા હતા. જેમ જેમ મોટા થયા એમ સંઘર્ષો આવ્યા એમના જીવનમાં આપણે જોયા, તો એ યુવાની સાથે સરખાવ્યા. હવે થોડાક વડીલ થાય, કોઈ વ્યક્તિ પહેલા બાળપણમાં હોય, પછી યુવાની અવસ્થામાં આવે ને પછી વડીલ થાય. તો વડીલ થાય તો એની જે વિચારધારા હોય એ બ્રોડ એટલે કે એકદમ આમ વિશાળ થાય કે ન થાય? આમ પહોળી વિચાર. એ નેરો માઇન્ડેડ વ્યક્તિ ન હોય, એ છાંકડું ન વિચારે. એને હવે ખબર પડે કે અચ્છા આમ છે, તો એ થોડુંક વિચારે. એ બ્રોડ એની થિંકિંગ કેપેસિટી હોય. પછી તો કે ડીપ, એ ઊંડું વિચારી શકે. એ દરેક નિર્ણય વિશે વિચારશે કે આ કરવી તો આ ફાયદા, આ કરવી તો આ ગેરફાયદા, આ કરાય ને આ ન કરાય. તો એની વિચારધારા ડીપ એટલે કે ઊંડી છે. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, અને વડીલ વ્યક્તિ હોય ને એ સ્થિર હોય, સ્ટીલ હોય, સમયની જેમ શાંત હોય. ફટાફટ નિર્ણય ન લઈ લે. બાળક હોય ને તો એ ફટાફટ નિર્ણય લઈ લે. યુવાન હોય તો એ તે જોર જુસ્સા ઉત્સાહમાં ફટાફટ નિર્ણય કદાચ લઈ લે. પણ જે વડીલ હોય ને એ સ્ટીલ એઝ ટાઈમ, સમયની જેમ એકદમ સ્થિર હોય. સાહેબ સમય થોડો સ્થિર હોય. સમય નો ડાઉટ આમ સ્થિર ન હોય, આમ ગતિમાન હોય, આમ મોશનમાં હોય. પણ તમે સવારથી સાંજ ઘરમાં બેઠા રહ્યો તોય સવારથી સાંજ પડી જાય ને. તમે સવારથી સાંજ છે એ સાયકલ હલાવો તોય સવારથી સાંજ પડી જાય ને. તમે સવારથી સાંજ દોડતા રહ્યો તોય સવારથી સાંજ પડી જાય ને. શું બોલું છું ખબર? તમે કાંઈ કરો કે તમે કાંઈ ન કરો, સમય છે એ આમ તો ગતિમાં જ હોય. પણ તમે એક જગ્યાએ બેસી શકો એ સમયથી લઈને બીજા સમય સુધી, અને તમે એ સમયથી લઈને બીજા સમય સુધી કોઈ કામ નહીં કરી શકો, ગતિમાં રહી શકો. એટલે સમયને આ સ્ટીલ શાંતની ભાષામાં કહે છે કે સમય છે એ એકદમ કે આમ સ્થિર હોય ને એવું લાગે છે. ઘડિયાળ સામે જોઈને આમ બેઠા રહ્યો ને, તમે આમ નામ બેઠા રહ્યો, સવારના 8 વાગ્યા હોય ને આજના 6 વાગી જાય ત્યાં સુધી, પણ સમય આમ મોશનમાં આમ ગતિમાં હતો. પણ તમે છે એ કઈ રીતના હતા? સ્થિર. તો તમારી સાપેક્ષે સમય તમને કેવો લાગે? સ્ટીલ. ખ્યાલ આવે છે? તો બ્રોડ, ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. નદી, હવે તું છલકાતી નદી થઈ છો, તારામાં ઇનફ નોલેજ, એક્સપિરિયન્સ, બધી વસ્તુ આવી ગઈ છે, એટલે તું બ્રોડ, મોટું વિશાળ પહોળું વિચારે છે. ડીપ એટલે તારી થિંકિંગ કેપેસિટી ડીપ થઈ ગઈ છે, ઊંડું વિચારી શકે છે. અને સમયની જેમ હવે એકદમ શાંત અથવા તો સ્થિર થઈ ગઈ છે.
નેક્સ્ટ લાઈનમાં કહે છે સ્વિમિંગ એટલે લાગવું થાય. શું થાય? તું કેવું લાગે છે? તો કે સ્ટીલ, એકદમ હવે સ્થિર લાગે છે. ઈ છતાં યેટ સ્ટીલ ઇન મોશન, તું આમ શાંત લાગે છે, ગંભીર લાગે છે, સ્થિર લાગે છે, પણ આમ પાછું તું મોશન એટલે કે ગતિમાં લાગે છે. વાત કરીને આમ સમય સ્થિર છે, પણ આમ જુઓ સમય ગતિમાં છે, ઊભો થોડો રહી છે. સ્વિમિંગ એટલે લાગવું, સ્ટીલ એટલે એકદમ શાંત, સ્થિર, ગંભીર, પણ આમ સ્થિર ભલે હોય પણ સ્ટીલ ઇન મોશન, એમ છતાં તું ગતિમાં હોય ને એવું લાગે છે. સતત વહેતી રહેતી નદી હોય ને, શાંત તો ઊભી ન હોય, પણ પાણી અમુક નદીના જોવો ને તો એકદમ આમ શાંત હોય. હલે છે કે નહીં એ તમને આગળ ખબર ન પડે, પણ નજીક જઈને જોવો તો અવાજ આવે, ખ્યાલ આવે કે ધીમે ધીમે નદી તો વહી જ રહી છે, અને અમુક નદી તો ભયંકર મતલબ ફૂલ સ્પીડમાં વહેતી હોય. તો તું ઈ નદી જેવી છો કે જે એકદમ સ્થિર લાગે, શાંત લાગે, પણ છો હકીકતમાં મોશનમાં એટલે કે ગતિમાં. નેક્સ્ટ લાઈનમાં કહી છે ટેન્ડિંગ. ટેન્ડિંગ એટલે ની તરફ આગળ વધુ, ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન. ઓશન એટલે કે તો સમંદર, દરિયા તરફ, સમુદ્ર તરફ છે એ સતત ને સતત ટેન્ડિંગ આગળ વધી રહી છે. નદીનું આખરી મંજિલ તો મતલબ લાસ્ટ તો ઈ જ છે ને, એનું ફાઇનલ ડેસ્ટિનેશન કે દરિયાને મળવું, ઓશનને મળવું. તો હે નદી તું કોની આગળ વધી રહી છે? તો કે ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, દરિયા તરફ સતત આગળ વધી રહી છે. જસ્ટ લાઈક અ શ્રેષ્ઠ વ્યક્તિત્વ, મોર્ટલ પ્રાઇમ, જસ્ટ લાઈક અ મોર્ટલ પ્રાઇમ. આપણે બધા બાળક હોઈએ, યુવાન થઈએ, વડીલ થઈએ, પણ ફાઇનલ ડેસ્ટિનેશન તો આપણા બધાને ખ્યાલ છે કે છેલ્લે ક્યાં જવાનું છે, અને એ વાસ્તવિકતા છે. વી હેવ ટુ એક્સેપ્ટ દેટ. આપણે એ સ્વીકારવું જ પડે. ખ્યાલ આવે છે? પણ એ પહેલાની જે આખી સફર છે એકદમ રોમાંચ ભરી હોવી જોઈએ. ઉપર જઈને આપણે ફિલ્મ જોઈએ આપણું ને આપણું કે અચ્છા આ 80-100 વર્ષમાં આપણે જગત હાટું હું કર્યું, નહીં કે માત્ર સ્વાર્થ માટે. તો ત્યારે એ ફિલ્મ જોવાની મજા આવવી જોવે, અને જે પાત્ર આ જગતમાં આવીને આપણે નિભાવી ગયા છીએ એ પાત્રના વખાણ છે હજારો વર્ષો સુધી કોઈ કરી જાય તો સમજવું કે યુ આર ધ હીરો ઓફ યોર ફિલ્મ, અથવા તો સાઈડ એક્ટર, સાઈડ કેરેક્ટર હતા. ખ્યાલ આવે છે? એકવાર આખો સ્ટાન્જા વાંચીએ છીએ, તમારે સમજૂતી યાદ કરતી જવાની કે દરેક લાઈને, દરેક શબ્દ આપણે એમાં શું સમજાતા. river river brimming river, river river brimming river, broad deep and still as time, seeming still yet still in motion, seeming still yet still in motion, tending onward to the ocean, દરિયા તરફ. just like a mortal prime, એકદમ શ્રેષ્ઠ વ્યક્તિત્વ કેમ હોય એની જેમ. પોયમનો લાસ્ટ સ્ટાન્ઝા છે, એમાં જરીક ફોકસ કરી નાખો એટલે આખી પોયમ આપણી ક્લિયર થાય અને એકેય માર્ક કપાય નહીં. લાસ્ટ સ્ટાન્ઝામાં ફર્સ્ટ લાઈનમાં કે રિવર રિવર હેડલોંગ રિવર. અહીંયા હેડલોંગ રિવર એટલે માથું મોટું લાંબુ રિવર એવું નહીં. કેમ? જેનો અંત થવાનો છે, જેનું મૃત્યુ થવાનું છે, ત્યાં સુધીની સફરની વાત છે. કે નદી અંત સુધી, મતલબ જે મૃત્યુ થવાનું હોય એના એ મુખ યમરાજની વાત છે. રિવર રિવર હેડલોંગ રિવર. ડાઉન યુ ડેશ ઇનટુ ધ સી. સી એટલે તે ઓશન, દરિયો થાય. ઉપર જે ઓશન આવ્યો ને, દરિયો, ઓશન, દરિયો, એનો બીજો સિમિલર છે સી, એટલે દરિયો જ થાય. તો તું દરિયાની અંદર ઇનટુ ધ સી, ડાઉન યુ ડેશ, નીચે ફાટ કરતી તું એની અંદર ઢળી જવાની છે, વહી જવાની છે, એમાં સમાઈ જવાની છે. રિવર રિવર હેડલોંગ રિવર, ડાઉન યુ ડેશ ઇનટુ ધ સી, દરિયાની અંદર તું સમાઈ જવાની છે. એ દરિયો, એ દરિયો છે કે જેની અંદર તું સમાઈ જવાની, એ સી છે, એ ઓશન છે. ધેટ લાઇન હેથ. આ હેથનો મતલબ હેઝ થાય. શું થાય? અત્યારના આપણે જે હેવ હેઝ વાળું હેઝ બોલીએ ને એને પહેલા છે એ હેથ કહેતા, અને કવિને અમસ્તી છૂટ હોય એ પહેલાના શબ્દ વાપરીએ કે, અત્યારના શબ્દ વાપરીએ કે, અને ઘરના શબ્દ વાપરીએ કે, એને તો પોએટ કહેવાય. ખ્યાલ આવે છે? એ દરિયામાં તું અંદર ધસી જવાની છે કે જેની લાઈન, કે જેનો છેવાડો, જેનો કિનારો હેઝ નેવર સાઉન્ડેડ. એનો કિનારો અથવા સાઉન્ડેડ એટલે આમ અવાજ સાઉન્ડ થાય, પણ સાઉન્ડેડનો મતલબ અહીંયા એઝ અ વર્બ આપણે કરવાનો છે કે ઊંડાઈ માપવી. સમજો, સાઉન્ડેડનો મતલબ અહીંયા આપણે શું કરવાનું છે? ઊંડાઈ માપવી. તો તું એ દરિયાની અંદર ધસી જવાની છે. સી ધેટ, કે જેની લાઈન, જેનો કિનારો, જેનો છેવાડો હેઝ નેવર સાઉન્ડેડ, એની કોઈ દિવસે કોઈ ઊંડાઈ માપી શક્યું નથી. કેટલો આઘો છે એ, મતલબ અનંત સુધી તમે આમ દરિયા સામે ઊભા હોય ને તો આગે આગો દરિયો જ દેખાય, દરિયો જ દેખાય. અથવા નીચે સાઉન્ડેડ એની ઊંડાઈ માપણી કરવા જાવ તો ક્યાં સુધી જાવ એમ જ લાગે ને કે દરિયાના તળ જ નથી.
આપણે એવું બોલતા પણ હોઈએ છે. તો એ દરિયાની અંદર તું ધસી જવાની છે. ફરીવાર 3 લાઈન. River, river, headlong river, down you dash into the sea. See that એ દરિયો કે જેની લાઈન has never sounded, કે જેની ઊંડાઈ કોઈ માપી શક્યું એના છેવાડા જ નથી ભાઈ દરિયાના. એ દરિયો, સી ધેટ, એ દરિયો કે જેની ઊંડાઈ કોઈ માપી શક્યું નથી. એ દરિયો કે જેને સેલ એટલે કે ખેડવું થાય. દરિયો ખેડીએ ને, સફર કરીએ ને એને સેલિંગ કહેવાય, સેલ કહેવાય. એ દરિયો કે સેલ હેથ, એટલે પાછું અહીંયા હેઝ વાંચવાનું હે ને. સી ધેટ, એ દરિયો કે જેને ખેડી શક્યું નથી. હેઝ નેવર રાઉન્ડેડ, નેવર રાઉન્ડેડ એટલે એની કોઈ સફર કરી શક્યું, મતલબ એનો કોઈ ચક્કર લગાવી શક્યું નથી. એ દરિયો કે જેની કોઈ ઊંડાઈ માપી શક્યું નથી. એ દરિયો કે જેની સફર છે એ કોઈ ખેડી શક્યું નથી. એનો ચક્કર, એનો રાઉન્ડ છે એ નેવર કોઈ પણ કરી શક્યું. આખા દરિયા ફરતે ફરવું છે. હાલો તમે હું આંટો મારવા નીકળ્યા. નિયર ટુ ઇમ્પોસિબલ ને, કે કેટલીક સફર કરશું, દરિયો ક્યાં પૂરો થાય છે. આમ મતલબ કરી શકાય અત્યારની ટેકનોલોજીની બધી પ્રમાણે. પણ આ પોયમ જ્યારે લખાણી ત્યારે મેં તમને કીધું ફર્સ્ટ વર્લ્ડ વોર હજી જસ્ટ કમ્પ્લીટ થયું, તો આપણે આઝાદી નહોતા થયા ત્યારની વાત છે. તો ત્યારે તો કવિના માઇન્ડમાં જે થોટ આવ્યા એને અનુલક્ષીને એણે પોયમ આખી લખી હોય. ખ્યાલ આવે છે. River, river, headlong river, down you dash into the sea. See that line has never sounded. See that sail hath never rounded like eternity. જાણે કે દરિયો છે એની જે સીમા છે, એની જે ઊંડાઈ છે, બધી વસ્તુ ઇટર્નિટી એટલે કેમ એકદમ શાશ્વત હોય, અનંત હોય, એકદમ અનંત હોય ને એટલી બધી લાંબો દરિયો છે, એટલો બધો ઊંડો દરિયો છે ઇટર્નિટી. એટલે એને કોઈ માપી શકવાનું નથી, એની ઊંડાઈ સુધી કોઈ પહોંચી શકવાનું નથી. એમ લાસ્ટ પેરેગ્રાફની અંદર કહે છે. પહેલામાં બાળપણની વાત કરી, બીજામાં યુવાનીની વાત કરી, આની અંદર એઝ અ વડીલ છે એ વાત કરી, અને 4th સ્ટાન્ઝાની અંદર વાત કરી. આપણે કેમ મતલબ આમ બધું આમ પામી ગયા હોય, બધો સંતોષ મળી ગયો હોય અને આમ સ્વર્ગની અંદર, તો મતલબ એ લેવલ સુધીની કવિ અહીંયા આપણને વાત સમજાવે છે થ્રુ ધ પોયમ કોલ્ડ ધ રિવર. 9th ની અંદર આ પોયમ આપણને ઘણું બધું શીખવાડી જાય છે. જીવનની ફિલોસોફી આપણને સમજાવે. શું સમજાવે? ફિલોસોફી. ફિલોસોફીનો મતલબ સમજો દોસ્ત. જીવનમાં કેમ આ કરવું જોઈએ ને આ ન કરવું જોઈએ, આમ કરીએ તો આમ થાય, આમ ને એ બધી ફિલોસોફી તત્વજ્ઞાનની વાતો કરતા હોય ને એ રીતના બહુ મસ્ત રીતના આપણને જીવનના બધા માર્મિક રહસ્યો, સિક્રેટ્સ, એ બધી વસ્તુ આપણને કવિ સમજાવી જાય છે. તો આઈ હોપ કે આખી જે પોયમ છે એ આજે સમજવાનો આપણે પ્રયત્ન કર્યો એ તમને સમજાણીએ છે. વિડીયો લેક્ચર હેલ્પફુલ રહ્યો છે. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં, નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ. Painted Painless Learning.